આમાં આપણી સવાર થઈ ગઈ છે, આપણે જઈએ છીએ લોડિંગ કરવા। તો ભાઈ આપણે આવી ગયા છીએ લોડિંગ કરવા। હવે જોઈએ અહીંયા લોડિંગ થઈ જાય એટલે ગાંધીધામની છે ડીઓસી શંકરભાઈ આગળ ગાડી કેમ છે ભાઈ? જય માતા, ગુડ મોર્નિંગ ભાઈ। એ ભગવાન, વરસાદનો માહોલ થઈ રહ્યો છે। તો ભાઈ આપણી ગાડી લોડ કરવા લાગી છે। તો ભાઈ આપણે જો આવડા મજૂર છે, આ કલાકના અંદર ભરાઈ જશે। તો ભાઈ આપણે લોડિંગ રાતે થઈ ગઈ હતી, રાતે ટપાલ મોડી મળી એટલે આપણે નીકળ્યા નહોતા। હવે નીકળીએ, ગાડી સવારના રસ્તો હતો ડેન્જરસ એટલે આપણે કીધું કે સવારના નીકળશું। ભાઈ તો આપણે હાઈવે ચડી ગયા છીએ। તો રાતે જોખમ જેવો હતો, આ રસ્તા ઉપર બધી ગાડી રાખી દીધી, 40-50 ગાડીઓ ભરાણી હતી। આ તો જોખમ જેવો બધી ગાડી રાખી દીધી હતી, MH વાળી પણ રાખી દીધી હતી ભાઈ કે આ રસ્તા ઉપર રાતના જજોની જોખમ છે। જોઈએ હવે આગળ જતા આવી રીતના સિંગલ પટ્ટી રસ્તો આવે છે એટલે જ આપણે રાતે રાખી દીધી હતી ભાઈ। અહીંયા છે રાતના ગામવાળાનો બહુ ત્રાસ ભાઈ। તો સવારના આવો વિવો હોય છે મસ્તીનો ભાઈ, સિંગલ પટ્ટી રસ્તો છે, નીકળી ગયા છીએ ભાઈ। એક ગામડું આવ્યું છે, બોટ દેખાય એટલે તમને કહું, દોઢિયા રોડમાંથી જઈએ છીએ। તો ભાઈ આપણે હાઈવે ઉપર ચડી આવ્યા છીએ। આ તો 50-60 કિલોમીટર સિંગલ પટ્ટી રસ્તો, સામે દેખાય છે પુલે હાઈવે છે ભાઈ। તો આપણે હાઈવે ચડી ગયા છીએ, ભીડ છે હવે 98 કિલોમીટર જેવું છે। છત્રપતિ સંભાજીનગર 222, ધુલિયા 361 ભાઈ। તો આપણે રસા ઢીલા થઈ ગયા છે, રસા ટાઈટ કરીએ, મારવાડીની હોટલે ઊભા છીએ ભાઈ। તો આપણે મામાની હોટલે નાસ્તો કરી નીકળી ગયા છે, મલાઈ રોટી ખાઈને। શંકરભાઈ મજા આવી મલાઈ રોટી ખાતે? મજા આવી, આપણે લાઈફમાં પહેલી વખત ખાધી, મજા આવી। આપણે ડ્રાઈવરિંગ કરીએ છીએ 2 જણ, આવી વસ્તુ નહીં ખાધી હોય? આવી વસ્તુની મામા ખવડાવી આપણે। બીજું શું ખાતું હતું હું? ત્યાં આપણે સિંગ રોટી, આ સિંગ સબ્જી મસાલા સિંગ, આ સિંગ સોરી મસાલા સિંગ ભાઈ। તો આપણે બીડવાળો ઘાટ ઉતરીએ, આમે બીડવાળો ઘાટ છે ભાઈ, આ છે બીડવાળો ઘાટ, ઉતરીએ છીએ હવે। આવી રીતના મસ્ત નજારો આવતો હતો, સુંદર વ્યૂ। હા ભાઈ, લીલોતરી હરિયાળી લાગી પડી છે ભાઈ। ભાઈ તો આપણે ગેવરાઈને પહોંચવા આવ્યા છીએ। ગેવરાઈ જ્યાં ટેમ્પાવાળા લૂંટફાટવાળા ઊભા રહે છે એ ઇલાકામાં, હો ભાઈ, ખુલ્લે આમ દોડા દિવસના ઊભા રહી જાય છે ભાઈ। આ ફાસ્ટેગ પહેલાં આપણે અહીંયા ઊભા છીએ, લગભગ 10-15 મિનિટ થઈ, નેટ કામ કરતું નથી। આ છે ફાસ્ટેગ, 10-15 મિનિટ થઈ ભાઈ। આપણે પાંચોડ ફાટામાંથી પહોંચી આવીએ છીએ, પાંચોડ ભાઈ। તો આપણે ઔરંગાબાદ બાયપાસમાં ઊભા છીએ, ચા પાણી પી લઈએ, જોઈએ હવે આગળ ભાઈ। તો આપણે હોટલેથી હવે નીકળીએ, ચા પાણી પી લીધા, કમ્પ્લીટ થઈ ભાઈ। તો આપણે નીકળી ગયા છીએ, રસ્તામાંથી પહોંચ્યા ઔરંગાબાદ બાયપાસમાં ભાઈ। ધુલિયા 163 ભાઈ। ઔરંગાબાદ બાયપાસનો આવી રીતના નજારો આવે છે ભાઈ।
ગાડી જાય છે ભાઈ. હાલ પહેલાં ફોન કરી. ભાઈ તો ભારત પેટ્રોલ પંપ ઉપર આપણે ડીઝલ પુરાવશું ભારત ઔરંગાબાદ બાયપાસમાં. ભાઈ તો હવે આપણે ટાંકી ફૂલ કરાવીએ છીએ, જોઈએ કેટલો આવે છે. ભાઈ આમે દેખાય છે મુંબઈ નાગપુર હાઈવે એક્સપ્રેસ. ભાઈ તો આપણે નંદગાંવ રોડ બાજુ વળીએ રહ્યા ખાલી સાઈડમાંથી. હવે આપણે નંદગાંવ રોડમાંથી પહોંચી આવ્યા. નાસિક છે 171, માલેગાંવ 104. ભાઈ વરસાદનો માહોલ થઈ રહ્યો છે, અંધારો થઈ ગયો છે આ બાજુ. ભાઈ તો હવે ઘાટ આવશે, ઉતરવાનું આવશે. ઘાટ છે નાનકડો, પણ જોઈએ. આવતા હતા ત્યારે રસ્તો સારો પડ્યો હતો, પણ હમણાં વરસાદ પડ્યો એટલે તેવો રસ્તો હશે. ભાઈ ટ્રેન આડી આવી. ભાઈ ટ્રેન 4 ભગવાન. જો ભાઈ ટ્રેન આડી આવી ગઈ. ઘાટ ચડે ગાડીઓ, આપણે ઉતરીએ. ભાઈ આમે ગાડી દેખાય આવે એ ઉરી ઘાટ સેક્શન છે, ઉતરવાનું છે. આમે તળાવ ભરેલો છે પાણીનો, વરસાદ પડ્યો છે એટલે. ભાઈ આપણે 40 બાયપાસમાં પહોંચ્યા છીએ. આગળ ટોલ નાકો છે એ બંધ થઈ ગયો છે. જે આપણે 40 બાયપાસમાં ટોલ નાકો આવતો હતો એ બંધ છે અત્યારે ભાઈ.